નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે, પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. તારીખ થઈ છે આજે મિત્રો 15/1/2026. આજે ચર્ચા કરવાના છીએ કે જીરુના પાક વિશે. જીરુના પાક વિશે અત્યારે ઘણા બધા મિત્રોના ફોન આવે છે, ફોટા મોકલે છે, અથવા રૂબરૂ પણ ઘણા બધા મિત્રો વિઝિટ કરે છે. તો એની અંદર અત્યારે મૂંઝવતો પ્રશ્ન એટલે કે આગોતરા જીરામાં કાળી ચરમીનો અત્યારે વ્યાપક પ્રમાણમાં જે છે ઉપદ્રવ વધી ગયો છે. અને જે છે ઘણા બધા વિસ્તારોમાં કાળી ચરમીના જે છે એ રોગના કારણે જીરા ઘણા બધા જે છે ડેમેજ થઈ ગયા છે, કે જીરા પૂરા થવા માંડ્યા છે, આવું કહી શકીએ. કેમ કે વધારે પડતો એટક આ બાજુ મારા બાજુના વિસ્તારમાં જણાઈ રહ્યો છે મિત્રો. તો એના નિયંત્રણ માટે આપણે અગાઉ પણ વિડીયો મૂક્યો હતો અને ફરી પાછો આજે આપણે રિપીટ એના વિશે જ આપણે ચર્ચા કરવાના છીએ. તો ચોક્કસથી આપણી ચેનલમાં જોડાયેલા રહેજો. ચેનલ સારી લાગે, વિડીયોના માધ્યમથી તમને સાચી માહિતી મળતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી મળતી રહે મિત્રો. તો હવે ચર્ચા કરશું કે અત્યારે જીરાના પાકમાં જેને પાછતરા વાવેતર કર્યા છે તો એને અત્યારે લીલા સુકારાના પ્રશ્ન છે. હજી જીરા સુકાય છે, લીલો સુકારો, પીળો સુકારો, આ સમસ્યા છે. તો એના નિયંત્રણ માટે શું કરવું? તો એના માટે આપણે ભલામણ કરશું. સ્વાલ કંપનીનો આવે છે એરિન, એઝોસ્ટ્રોબિન આવી જાય છે, મેન્કોજેબ અને ટેબુકોનાઝોલ, 3 કન્ટેન્ટ ભેગું આવે છે. આ વાપરી શકો છો, આનું પરિણામ તમને સારું મળશે. બરાબર છે, આ એક કન્ટેન્ટ છે. ત્યાર પછી આપણે ભલામણ કરશું તો કે યુપીએલ નો આવે છે કુપ્રોફિક્સ, કોપર સલ્ફેટ અને મેન્કોજેબ. આ પણ સારામાં સારું WDG ફોર્મ્યુલેશનમાં આવે છે. આ પણ સુકારા માટે સારામાં સારું પરિણામ તમને આપશે મિત્રો. અથવા જે છે ત્રીજું આપણે વાત કરીએ તો સુમિલ નો આવે છે વિન્ટેજ, એટલે થાયોફેનેટ મિથેલ આવે છે 70% WG ફોર્મ્યુલેશન ની અંદર. આ પણ પંપે 25 ગ્રામ થી 30 ગ્રામ આપશો તો તમારા સુકારામાં, પીળા સુકારામાં, પીળિયા માટે સારામાં સારું પરિણામ થાયોફેનેટ મિથેલ થી પણ તમને ચોક્કસથી મિત્રો મળી રહેશે. અથવા આપણે ભલામણ કરીએ છીએ વારંવાર ધાનુકાનું જેનેટ. આ 4 માંથી કોઈ પણ એક કન્ટેન્ટ તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. જેને લીલો સુકારો, પીળો સુકારો, ચરમો, આ પ્રકારની જેને સમસ્યા છે, 4 માંથી કોઈ પણ એક કન્ટેન્ટ લઈ અને ઉપયોગ કરી દેજો, પરિણામ તમને એનું સારું જોવા મળશે મિત્રો. હવે જેને આગોતરા જેના વાવેતર છે, દાણા બંધારાની, વરિયાળી બંધાવાની શરૂઆત થઈ ગઈ છે અને ચરમી જોવા મળી રહી છે, કોકને જે મોગરા આવ્યું છે અને જીરું કાળી ચરમી જોવા મળી રહી છે, તો એના નિયંત્રણ માટે શું? તો પ્રથમ આપણે ભલામણ કરશું કે એઝોસ્ટ્રોબિન અને ક્લોરોથાલોનિલ વાળું કન્ટેન્ટ એના માટે ઉચિત છે. જેની અંદર એઝોસ્ટ્રોબિન 4.8% અને ક્લોરોથાલોનિલ 40% SC ફોર્મ્યુલેશન ની અંદર આવી જાય છે. પંપે 30 ml નો ડોઝ છે. કોઈ પણ સારી કંપનીનો લઈ લેશો. સાથે તમારે આપી દેવાનું છે મેન્કોજેબ. બરાબર છે, પંપે 30 ગ્રામ મેન્કોજેબ આપી દો અને 30 ml તમે જે આપણે ભલામણ કરીએ છીએ કે એઝોસ્ટ્રોબિન ક્લોરોથાલોનિલ વાળું આપી દેશો તો ચરમીમાં તમને સારામાં સારી રાહત મળશે અને સુકારાની અંદર પણ કામ આપશે, કેમ કે એઝોસ્ટ્રોબિન કન્ટેન્ટ આવે છે. તો આ બે કન્ટેન્ટની જોડી ખૂબ સરસ, આનું પરિણામ તમને જોવા મળશે મિત્રો. અથવા તમે આપી શકો છો ઓવેટ FMC નું. આની અંદર પણ ક્લોરોથાલોનિલ 75% આવે છે. તો આની સાથે પણ પંપે 25 ગ્રામ તમે મેન્કોજેબ આપી શકો છો અને 25 થી 30 ગ્રામ તમે ઓવેટ આપી દો તો ચરમીમાં આનું પરિણામ પણ તમને સારું જોવા મળશે. અથવા કેડીએમ નું આવે છે ડસ્ટર, પ્રોપિકોનાઝોલ 13.9% અને ડાયફેનાકોનાઝોલ 13.9%. ભૂકી છારો છે, રાખોડી છે, એના માટે પણ ખૂબ સારું પરિણામ તમને આના થકી જોવા મળશે. પંપે 25 ml નો ડોઝ છે, 25 ml થી તમે આ આપી શકો છો. અથવા જેને પાછતરાજી વાવેતર છે, સુકારાના પ્રશ્નો છે, તો એના માટે આપણે એક પ્રોડક્ટ જે છે અદામા કંપનીનો આવે છે માસ્ટરકોપ. પંપે 40 ml માસ્ટરકોપ આપશો, તમને સુકારાની અંદર સારામાં સારું નિયંત્રણ માસ્ટરકોપ થી મળી જવાનું છે મિત્રો. ત્યાર પછી ભલામણ કરશું આપણે તો કે કોર્ટેવાનું આવે છે ગેલેલિયો આપવાનું છે. પંપે 16 થી લઈ અને 18 થી 20 ml, વધારે એટેક હોય તો 20 ml સુધી તમે આપી શકો છો. બાકી 16 થી 18 ml માં પણ સારામાં સારું પરિણામ મળી રહેશે. એની સાથે પણ પંપે 30 ગ્રામ તમારે મેન્કોજેબ આપવાનું છે, જેથી કરીને વાતાવરણ અસર ન કરે. મેન્કોજેબ શું કામ એને આપણે ભલામણ કરીએ છીએ કે આ એક વસ્તુ એક છે એવી છે કે કોઈ પણ પાક હોય, દાણાની અંદર આપો છો, જીરાના પાકની અંદર આપો છો, તો ઉપર એક આવરણ બની જાય, પડ બની જાય, જેથી કરીને વાતાવરણ અસર કરવા દે નહીં. તાપમાન પડે તો પણ ન અસર કરે, વધુ પડતી ઠંડી પડે તો પણ અસર ન કરવા દે, અને ઝાકળ આવે તો પણ જે છે છોડમાં અંદર બેસવા ન દે. એટલે ફૂગના, ચરમીના પ્રશ્નોમાં ક્યાંય ને ક્યાંય રૂકાવટ, બ્રેક લાગી શકે આનાથી. તો ચોક્કસથી તમે પંપે 30 ગ્રામ મેન્કોજેબ ચોક્કસથી આપી દેવાનો છે. ગમે ત્યારે છંટકાવ કરો તો એનું પરિણામ તમને સારું જોવા મળશે મિત્રો. અને જે મિત્રોને દાણાનું બંધારણ કરવું છે તો એના માટે આપણે ભલામણ કરીએ છીએ ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન નું સંગમ અથવા
એકવા સ્પીડનું 25-25 20 પંપ થશે આના 1 કિલોની અંદરથી. આ પંપે 40 થી લઈને 50 ml આપી દેશો. કોઈ પણ પાકમાં કોઈ પણ અવસ્થાએ આપી શકો છો. આ બંને ખોરાક જ છે અને કોઈ પણ દવા સાથે આ મિક્સ કરી શકાશે. આની સાથે એસસી ફોર્મ્યુલેશન ઘાટું મિક્સ કરવું નહીં. આ એક ખાસ કાળજી રાખવાની છે મિત્રો, બરાબર છે. બાકી ઈસી ફોર્મ્યુલેશનમાં પાવડર ફૂગનાશકમાં કોઈ પણ સાથે મિક્સ થઈ શકશે. એક એસસી ફોર્મ્યુલેશન ઘાટું જે દહીં જેવું આવે છે એની સાથે મિક્સ કરવું નહીં મિત્રો. એટલે એક ખાસ કાળજી રાખી અને તમે ઉપયોગ કરી શકો છો. એમાં પાછતરા જેને વૃદ્ધિ વિકાસ નથી થતો, ચણા છે, ધાણા છે, વટાણા છે કે જીરું છે, તો એની અંદર પંપે 40 ml અને ઓલું જે છે 1 કિલોમાંથી 20 પંપનું દ્રાવણ કરીને મારી દેશો. તમને ખૂબ સારા પરિણામ એના જોવા મળશે. ત્યાર પછી આપણે ભલામણ કરશું કે કોઈ પણ દવાની છંટકાવ કરો છો તો સાથે 10 ml સ્ટીકર અવશ્ય આપજો, કેમ કે ઠાર ઝાકરના પ્રશ્નો હવે દિવસે ને દિવસે વધવામાં છે. ઠાર ઝાકર જેમ વધારે બેસશે એમ જે છે એ બગાડ જીરાના પાકની અંદર ચરમી આવવાનો પ્રશ્ન વધી જતો હોય છે. એટલે ખાસ ચરમી ન બેસે એના માટે એડવાન્સમાં તમે જો સ્ટીકર આપેલું હશે તો તમારે ચરમીનો ભય રહેશે નહીં. અને અન્ય જે કાંઈ રોગ જીવાતું છે એની અંદર પણ તમને સારામાં સારું પરિણામ જોવા મળશે મિત્રો. ત્યાર પછી હજી એક પ્રોડક્ટને આપણે ભલામણ કરી દઈએ કે આવે છે કોરોમંડલનું પ્રોસ્પેલ. આ પણ જે છે ચરમી અને સુકારામાં બંનેમાં કામ આપશે. આની અંદર પણ એજોસ્ટ્રોબિન અને મેન્કોજેબ બંનેનું કોમ્બિનેશન છે, પણ આ કંઈક અલગ ટેકનોલોજીથી બનેલું છે. ખૂબ સારા આના પરિણામ છે, એજોસ્ટ્રોબિન અને મેન્કોજેબ. તો આ વાપરી અને આનું પરિણામ પણ તમે ખૂબ સારું મેળવી શકો છો. 1 લીટરમાંથી 25 પંપ થશે. તો આ રિઝલ્ટ પણ ખૂબ તમને સારા જોવા મળશે મિત્રો. પછી અત્યારે મોલીનો એટેક જોવા મળી રહ્યો છે. મોલીનો એટેક જ્યાં છે ત્યાં ખૂબ હેવી છે, નથી ત્યાં ઓછો છે. તો તમે એની અંદર આપણે ભલામણ કરીએ છીએ કે ટોલ્ફિન પાયરાઇટ, બરાબર છે, ટોલફેર સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું આપી શકો છો. સાથે તમારે આપી દેવાનું છે સલ્ફર. લિક્વિડમાં આપો તો પણ ચાલશે, અથવા પાવડર ફોર્મ્યુલેશનની અંદર 80% WDG ફોર્મ્યુલેશન પંપે 50 ગ્રામ બંનેમાંથી એક સલ્ફર અવશ્ય આપજો, અથવા ટેબુ સલ્ફર જે આપણે ફૂગનાશક તરીકે પણ આવે છે એ આપશો તો પણ તમને સારામાં સારું પરિણામ મળશે. સાથે સલ્ફર આપવું જરૂરી છે તો અને તો જ માત્ર તમને એનું પરિણામ જોવા મળશે, નહીતર મોલાના અત્યારે એટેકમાં રિઝલ્ટ મળતા નથી. સાથે તમારે આપી દેવાનું છે સોલોમન આની જગ્યાએ, બરાબર છે. જો ટોલફેર ન આપવું હોય તો સોલોમન થી પણ ચૂસ્યા પ્રકારની જીવાત અને જે છે મોલોમાં સારામાં સારું પરિણામ પંપે 25 ml થી સોલોમન થી પણ ખૂબ સારું પરિણામ મળી રહેશે. તો ટોલફેર અથવા સોલોમનનો તમે છંટકાવ કરી અને પરિણામ સારું મેળવી શકો છો. તો આ પ્રકારે અત્યારે જીરામાં જે મુજબની જરૂરિયાત છે મુજબની તમે ચોક્કસથી ભલામણ કરી દીધી છે. વિશેષ કઈ માહિતીની જરૂરત હોય 9245424050 મારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો મિત્રો. બસ આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.